પાટણમાં પીએમ પોષણ યોજનાની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ। પાટણ જિલ્લામાં પીએમ પોષણ યોજનાના અસરકારક અમલીકરણ માટે જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીનીબેન ગુર્જરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બીઆરસી કોઓર્ડિનેટરો અને નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન મધ્યાહન ભોજન, મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અને દૂધ સંજીવની યોજનાનો લાભ વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ કુપોષણ નિવારણ, ગુણવત્તાયુક્ત પોષણ અને શાળાઓમાં સામાજિક સમરસતા મજબૂત બનાવવા પર ભાર મૂકાયો। રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી પહેલ અંતર્ગત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન વિકસાવવા તેમજ આત્માના સહયોગથી જરૂરી માર્ગદર્શન અને તકનીકી સહાય ઉપલબ્ધ કરાવવાની ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત પીએમ પોષણ યોજના અંતર્ગત આપવામાં આવતું ભુજનું એએમએસ પોર્ટલ પર દૈનિક અને સમયસર ઓનલાઈન રિપોર્ટિંગ ફરજિયાત રીતે કરવાની સૂચના આપવામાં આવી, જેથી યોજનાના અમલીકરણનું અસરકારક મોનિટરિંગ થઈ શકે। જિલ્લા પુરવઠા અધિકારીએ તમામ અધિકારીઓને સંકલનપૂર્વક કામગીરી કરી યોજનાનો લાભ દરેક પાત્ર બાળક સુધી ગુણવત્તાસભર રીતે પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો। રિપોર્ટર પ્રવીણભાઈ પંચાલ।